મેંદરડામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી તાલુકાભરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। મેંદરડા શહેર અને તાલુકાના દલિત સમાજ તેમજ તમામ સમાજ દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ પ્રસંગે દલિત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં સૌપ્રથમ દલિત સમાજથી સાંજે 5 વાગ્યે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે શહેરના સાસણ રોડ પર આંબેડકર ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી જય ભીમ, બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે બહેનો દ્વારા રાસ ગરબા અને ડીજેના તાલે સૌ ઉપસ્થિત લોકોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। બાદ શોભાયાત્રા આંબેડકર ચોકથી શરૂ કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી આગળ પ્રસ્થાન કરતા જૂનાગઢ બાયપાસ રોડ પરથી બાઇક રેલી સ્વરૂપે પહોંચી ભગતસિંહના સ્ટેચ્યુને ફૂલહાર કરી વિવિધ નારાઓ લગાવ્યા હતા। આ શોભાયાત્રામાં દલિત સમાજના આગેવાનો, યુવાનો, અન્ય સમાજના લોકો, રાજકીય બિન રાજકીય આગેવાનો, ભાઈઓ બહેનો, બાળકો સહિતના હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રાને સફળ બનાવી હતી। શોભાયાત્રા દરમિયાન મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સોનારા અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી શોભાયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી। ગ્રામ પંચાયત મેંદરડા આજે મેંદરડાની અંદર એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું। આયોજન ચાલુ છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 173મી જન્મજયંતિ નિમિત્તે મેંદરડાની જનતા આજે જોશથી આજે સ્વાગત કરી રહી છે। મેંદરડાની અંદર આરએસએસના, બજરંગ દળના, મુસ્લિમ લીગના લોકો એકતાનું પ્રદર્શન કર્યું છે અને આ ગામના તમામ નાગરિકો, તમામ સમાજના આગેવાનોએ અહીંયા સાથે મળી ખંભે ખંભો મિલાવી અને આયોજનમાં સહભાગી બન્યા છે। હું આ તકે મેંદરડાની શહેરની તમામ સમાજની અને સમગ્ર જનતાનો હું આભાર વ્યક્ત કરું છું। જય ભીમ।